નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે SYBSc સેમ 3માં યુનિટ 3 પૂરો કરી દીધો. એમના ટોપિક તમે જુઓ તો ચેન્જ ધ વોઇસ, મોડલ ઓક્ઝિલરીઝ અને એડજેક્ટિવ એડવર્બ્સ એ તમારા કમ્પ્લીટેડ થઈ ગયા. નાવ આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ યુનિટ 2 ટેક્સ્ટ બેઝડ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ. તો મિત્રો જુઓ, તમારી યુનિટ 2માં ટેક્સ્ટ બેઝડ ઇડિયમ્સ અને એન્ડ ફ્રેઝ એટલે તમારે રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના થશે. એક્ઝામની અંદર પણ તમારે ઇડિયમ્સ અને ફ્રેઝ આપેલા હશે અને એના પરથી વાક્યો બનાવવાના થશે. તો જુઓ મિત્રો, આ તમારા જે ઇડિયમ્સ અને ફ્રેઝ એ તમારા બુકમાંના જ રહેશે અને બુકના જે લેસન્સ રહ્યા એમાંથી જ તમારા ઇડિયમ્સ અને ફ્રેઝ લેવામાં આવેલા છે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ વી નો ધ મીન ઓફ ઇડિયમ. ઇડિયમ્સ કોને કહેવાય કે એનો ગુજરાતીમાં આપણે રૂઢિપ્રયોગ કહીએ મિત્રો. તો એન ઇડિયમ્સ ઇઝ અ વર્ડ ઓર ફ્રેઝ ધેટ મીન્સ something different than you would think from the individual words. For example, what does give up? તો જુઓ કે રૂઢિપ્રયોગ ઇડિયમ્સ કોને કહેવાય કે એવો શબ્દ કે શબ્દ સમૂહ કે જે સમથિંગ ડિફરન્ટ, કંઈક જુદો એનો અર્થ થતો હોય. ધેન યુ વુડ થિંક ફ્રોમ ધી ઇન્ડિવિજ્યુઅલ વર્ડ્સ. ઇન્ડિવિજ્યુઅલ વર્ડ્સ એટલે તે વ્યક્તિગત રીતે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ એના કરતાં કંઈક જુદો અર્થ થતો હોય, બરાબર? તો એને આપણે ઇડિયમ્સ કહીશું. ફોર એક્ઝામ્પલ જુઓ, વોટ ડઝ ગીવ અપ મીન. ગીવ અપનો મિનિંગ શું થાય? આમ મિત્રો એકલો ગીવ શબ્દ તમે લો તો આપવું થાય, અને અહીંયા ગીવ અપ એટલે ત્યજી દેવું, એ અહીંયા ઇડિયમ બનશે. હવે ઇડિયમ્સનો ગ્રામરની મીન્સ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં એનો ઉપયોગ શું હોય? કેમ ઇડિયમ્સ અને ફ્રેઝનો ઉપયોગ કરવામાં આવે ગ્રામરમાં? અને એમને મેં ટેક્સ્ટની અંદર પણ તમે જોતા હશો, પોયમ્સ હોય, ટેક્સ્ટ હોય, તો એની અંદર પણ ઇડિયમ્સ અને ફ્રેઝ મૂકવામાં આવતા હોય છે. ખાસ કરીને ટેક્સ્ટ લેસન્સમાં વધારે હોય છે. તો જુઓ, ઇડિયમ્સ શુડ બી યુઝડ ઇન પ્રોપર સિચ્યુએશન્સ. They enrich our speech and increase our vocabulary. The grammar and the vocabulary of the idioms are fixed, and if we change them, we lose the meaning of the idiom. ઇડિયમ્સ કોને કહેવાય કે જેનો ઉપયોગ આપણે પ્રોપર સિચ્યુએશન્સમાં કરતા હોઈએ, અને એનો મેઇન યુઝેસ કયો મિત્રો? તો જે આપણી સ્પીચ એને એનરીચ કરવા માટે વપરાય. આપણી સ્પીચને જો સમૃદ્ધ કરવી હોય તો એના માટે ઇડિયમ્સ વપરાય. અને ઇન્ક્રીઝ અવર વોક્યુબ્યુલરી, આપણા શબ્દકોશમાં જો વધારો કરવો હોય મિત્રો તો પણ ઇડિયમ્સ ઉપયોગીય. ધ ગ્રામર એન્ડ ધ વોક્યુબ્યુલરી ઓફ ધ ઇડિયમ્સ આર ફિક્સ્ડ. તો જુઓ, ગ્રામરની અંદર અને ધ વોક્યુબ્યુલરી, ગ્રામરની અંદર જે ઇડિયમ્સ અને ફ્રેઝ વપરાતા હોય અને શબ્દની અંદર વોક્યુબ્યુલરીની અંદર જે ઇડિયમ્સ અને ફ્રેઝ વપરાતા હોય એ ફિક્સ્ડ કરેલા હોય, નક્કી જ હોય. અને જો એને તમે બદલી દો, ઇફ વી ચેન્જ ધેમ, તમે એને બદલી નાખો તો શું થાય? વી લોસ ધ મિનિંગ ઓફ ધી ઇડિયમ. તો એનો આખો અર્થ જ બદલાઈ જાય. ફ્રેઝ નાવ વી સી મીન ઓફ ફ્રેઝ. ફ્રેઝ કોને કહેવાય? તો ગુજરાતીમાં મિત્રો આપણે શબ્દ સમૂહ કહીએ. શબ્દ સમૂહ એટલે કે શબ્દોનું ઝુમખું, એક કરતાં વધારે શબ્દોનો ઉપયોગ કરી આપણે જે સેન્ટેન્સમાં મૂકીએ એને ફ્રેઝ કહેવાય. તો જુઓ, અ ફ્રેઝ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ એક્સપ્રેસ અ concept and is used as a unit within a sentence. 8 common types of phrases are noun, verb, gerund, infinitive, appositive participial, prepositional, and absolute. Take a look at our selection of phrase examples below. તો ફ્રેઝનો અર્થ શું થાય કે એવા શબ્દોનો ગ્રુપ, એવા શબ્દોનો સમૂહ કે જે આપણો જે ખ્યાલ હોય એને એક્સપ્રેસ એટલે પ્રેઝન્ટ કરતું હોય, રજૂઆત થતી હોય.
અને યુનિટની અંદર વિધિન સેન્ટેન્સ એક સેન્ટેન્સની અંદર જ એનો ઉપયોગ કરવામાં આવતો હોય. ગ્રામરની અંદર જુઓ તો મિત્રો 8 પ્રકારના ફ્રેઝીસનો આપણે ઉપયોગ કરીએ. એક તો નાઉન એટલે નામ તરીકે, વર્બ એટલે ક્રિયાપદ તરીકે, જીરોન્ડ એટલે કૃદંત, કૃદંતના 2 પ્રકાર, પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ, આપણે જેને કૃદંત કહીએ. પ્રેઝન્ટમાં આઈએનજી પ્રત્યય લગાડવામાં આવતું અને ભૂતકૃદંત જે કહીએ એમાં ઈડી પ્રત્યય મૂકવામાં આવતું હોય. ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું જે ક્રિયાપદ હોય એને આપણે ઇન્ફિનિટિવ કહીશું. એની નેક્સ્ટમાં અપોઝિટિવ પાર્ટિસિપિયલ, પ્રેપોઝિશનલ નામયોગી જેમાં પ્રેપોઝિશન્સનો ઉપયોગ થતો હોય, એન્ડ એબ્સોલ્યુટ. Now we see some examples of idioms and phrase which taken from your textbook. First one is the મજાઈ. મજાઈનો ગુજરાતી અર્થ શું થાય? ડાહી વ્યક્તિ, વાઇઝ મેન. Those who give and receive gifts on the eve of Christmas are the મજાઈ. તો અહીંયા મિત્રો તમારો ધ મજાઈ શબ્દ જે રહ્યો એ ધ ગિફ્ટ ઓફ મજાઈ જે લેસન તમારો એમાંથી લેવામાં આવેલો કે ધોઝ હુ ગીવ કે એવા વ્યક્તિઓ કે જે ગિફ્ટ આપતા હોય, એન્ડ રિસીવ કે એવા વ્યક્તિઓ કે જે ગિફ્ટને સ્વીકારતા હોય. તો એવા લોકો ક્રિસમસ જે હોય એ દિવસે ઓન ધી એવ ઓફ ક્રિસમસ આર ધ મજાઈ. તો નાતાલના પર્વ ઉપર જે લોકો એકબીજાને ગિફ્ટ આપતા હોય અને ગિફ્ટ મેળવતા હોય એ લોકો ડાહી વ્યક્તિ ગણાય. મેડ અપ ઓફ એટલે નું બનેલું. અહીંયા પણ ઇડિયમ્સ વપરાયું. લાઈફ ઇઝ મેડ અપ ઓફ સ્નિફલ્સ એન્ડ સ્માઇલ્સ. જીવન જે રહ્યું એ કેવું સંઘર્ષોથી ભરેલું અને સ્માઇલ્સ એટલે હાસ્ય. તો એના માટે મેડ અપ મુકાયું. ધ લિટલ ગર્લ હેઝ મેડ અપ અ સ્ટોરી અબાઉટ બિંગ ધ સુપર હીરો. નાની છોકરી એમ કે વાર્તા બનાવે છે શેના માટે? બિંગ ધ સુપર હીરો બનવા માટે એ વાર્તા બનાવે છે. અ ચર્ચ ઇઝ મેડ ઓફ ઇટ્સ મેમ્બર્સ. ચર્ચ એ એના સભ્યોથી બનેલું છે. ટુ ટેક અ લુક એટ, ની તરફ નજર કરવી. She took a look at her appearance. Bring your baby to the clinic and we shall take a look at her. Let's take a look at the damage. I had to get out of the rat race and take a look at the real world again. તો અહીંયા મિત્રો જે મેં રેડ કલરથી જે શબ્દો લખેલા એ તમારા ઇડિયમ્સ અને ફ્રેઝીસમાં આવશે. Now we see another idioms and phrase, who stands by, ની બાજુમાં ઊભા રહેવું. તો જુઓ, she stand by the window and looks out at the street. તો જુઓ, તેણીની બારીની બાજુમાં ઊભી રહી છે અને બારીની બહાર શેરી તરફ જોઈ રહી છે. We promise to stand by him in case of trouble. અમે એમ કે વી પ્રોમિસ્ડ એને વચન આપ્યું હતું કે ઇન કેસ ઓફ ટ્રબલ, જો એમ કે કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કોઈ મુશ્કેલી હોય તો અમે તારી બાજુમાં ઊભા રહીશું, એવું એમણે વચન આપ્યું હતું. પ્લીઝ સ્ટેન્ડ બાય મી વેન આઈ નીડ યુ. જ્યારે એમ કે મને એમ કે તમારી જરૂર પડે ત્યારે તમે મહેરબાની કરીને ઊભા રહેજો. વી ઓલ સ્ટેન્ડ બાય યુ ટુ ધ લાસ્ટ. અમે છેક અંત સુધી અમે તમારી જોડે ઊભા રહીશું. વર્ધી ઓફ, ને લાયક. ધ મેયર વોઝ વર્ધી ઓફ અવર ઓનર. મેયર અમારા માનને લાયક હતા. સમવન ઓફ ધ અરેન્જમેન્ટ્સ આર વર્ધી ઓફ નોટિસ. અમુક એવા અરેન્જમેન્ટ્સ હતા, એવી ગોઠવણી હતી કે જે અમારા સૂચનાને લાયક છે. I know I am not worthy of her. I know it is impossible to speak of it now. મને ખબર જ છે કે હું તેના લાયક નથી. I know it's impossible. હું એ પણ જાણું છું કે આ અશક્ય છે એ વિશે હવે વાત બોલવાનું.
ફોલ ટુ ઇટ્સ ફૂલ લેન્થ, એનો ગુજરાતી અર્થ શું થાય? તેને પૂરી લંબાઈથી નીચે પડવો. તો આ વાક્ય મિત્રો તમારા જે યુનિટ 1માં જે સ્ટોરી પહેલા નંબરની ગિફ્ટ ઓફ મચાઈ એમાં આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થશે તમારે. કે જો શી પુલ ડાઉન હર હેર એન્ડ લેટ ઇટ ફોલ ટુ ઇટ્સ ફૂલ લેન્થ. અહીંયા ડેલાની વાત કરી લઈએ કે તેણીની જે તેના હેર હતા એને પૂરી લંબાઈથી નીચે પડવા દીધા. એની નેક્સ્ટમાં જુઓ, ટુ ટેક અ માઇટી પ્રાઇડ. ટુ ટેક અ માઇટી પ્રાઇડ એટલે અતિશય ગર્વ હોવો. સી ટેક્સ અ માઇટી પ્રાઇડ ઓફ અ રીચ લાઇબ્રેરી. તેણીને શેનો ગર્વ હતો? કે એની જે રીચ લાઇબ્રેરી હતી, એની લાઇબ્રેરી પુસ્તકોથી ભરેલી હતી, એનો એને ગર્વ છે. ટુ લોસ ધ કલર એટલે રંગ ગુમાવવો. હર ફેસ લોસ્ટ હર કલર વેન હી લર્ન્ડ અબાઉટ ધ એક્સિડન્ટ. તો એના ફેસે, એનો જે ચહેરો હતો એનો રંગ ગુમાવ્યો હતો. વેન હી લર્ન્ડ અબાઉટ ધ એક્સિડન્ટ, કે જ્યારે અકસ્માત થયો હતો ત્યારે એના ફેસે એનો રંગ ગુમાવ્યો હતો. ટુ ટર્ન ઇનસાઇડ આઉટ, વસ્તુને ફેરવીને બહાર અને અંદર જોવું. તો જુઓ, સી ટૂક ધ વોચ એન્ડ ટર્નેડ ઇનસાઇડ આઉટ. તેણીએ વોચ લીધી અને એને ટર્નેડ ઇન્ટુ ઇનસાઇડ આઉટ, અને એને બહાર અને અંદર એ જોવા માંડી, ફેરવીને એ જોવા લાગી. ઓન એકાઉન્ટ ઓફ એટલે ના કારણે. તો મિત્રો અહીંયા જુઓ, વન ટાઈપ ઓફ પ્રેપોઝિશનલ ફ્રેઝ તરીકે અહીંયા વપરાયું. તો જુઓ, સી કુડ નોટ અટેન્ડ ધ વર્કશોપ ઓન અકાઉન્ટ ઓફ હર ઇલનેસ. તેણીની વર્કશોપ અટેન્ડ કરી શકી ન હતી તેની બીમારીના કારણે. ધ મેચ વોઝ કેન્સલ ઓન એકાઉન્ટ ઓફ ધ હેવી રેઇન. મેચ કેન્સલ કરવામાં આવી હતી, રદ કરવામાં આવી હતી વધારે વરસાદને કારણે. ધ હેવી રેઇન એટલે વધારે વરસાદના કારણે ધ મેચ વોઝ કેન્સલ, મેચ રદ કરવામાં આવી હતી. ધ મેન વોઝ ડિટેઇન્ડ ઓન એકાઉન્ટ ઓફ હિઝ સસ્પિશિયસ બિહેવિયર. તો તેના શંકાસ્પદ વર્તનને કારણે ધ મેન વોઝ ડિટેઇન્ડ, તો જે માણસ હતો એને ડિટેઇન કરવામાં આવ્યો હતો. એની નેક્સ્ટમાં જુઓ, ટુ ટર્ન વ્હાઇટ. ટુ ટર્ન વ્હાઇટ એટલે ભયથી સફેદ થઈ જવું. સી ટર્નેડ વ્હાઇટ ફોર અ મિનિટ. તેણીની થોડાક સમય માટે તો એ વ્હાઇટ થઈ ગઈ હતી. વ્હાઇટ એટલે મિત્રો અહીંયા કેવું કે એકદમ આપણો જે ફેસ ફીકું પડી જવું, એ મિનિંગમાં અહીંયા વપરાયું. લુક અબાઉટ એટલે આજુબાજુ જોવું. હી લુકડ અબાઉટ ધ રૂમ ક્યુરિયસલી. તે આજુબાજુ રૂમની અંદર એકદમ ક્યુરિયસલી એટલે આતુરતાથી એ જોવા લાગ્યો હતો. ડુ આઈ લુક અબાઉટ ધેટ બેડ? નાવ લુક અબાઉટ વોટ યુ સ્ટાર્ટેડ. તો અહીંયા પણ લુક અબાઉટ એ અહીંયા ફ્રેઝ તરીકે વપરાયેલું, અને સેન્ટેન્સની અંદર તમે ઉપયોગ કરો તો મિત્રો આ રીતે થશે એનો. લેટ્સ લુક અબાઉટ હાઉ ધીસ હેપન્ડ. હી લુકડ એટ હર એન્ડ સ્માઇલ. તો અહીંયા પણ લુક અબાઉટ અને લુકડ એ અહીંયા ઇડિયમ્સ, અહીંયા ફ્રેઝ વપરાયું લુક અબાઉટ, તો એનો ઉપયોગ આ રીતે થશે. ઇન્સ્ટેડ ઓફ ને બદલે. ઇન્સ્ટેડ ઓફ ઓબેઇંગ હિઝ ટીચર હી લેફ્ટ ધ ક્લાસ. તો એના ટીચરને, એના શિક્ષકને માન આપવાને બદલે તે ક્લાસ છોડીને જતો રહ્યો. લેફ્ટ એટલે છોડીને જતું રહેવું. આઈ શેલ હેવ ટી ઇન્સ્ટેડ ઓફ કોફી. મારે એમ કે ચા જોઈશે કોફીના બદલામાં. આઈ શેલ ગો ઇન્સ્ટેડ ઓફ જેક. હું એમ કે જેકના બદલામાં જઈશ. હી વેન્ટ અલોન ઇન્સ્ટેડ ઓફ વેઇટિંગ ફોર મી. તે મારી રાહ જોવાને બદલે એકલો જતો રહ્યો. તો અહીંયા પણ મિત્રો ઇન્સ્ટેડ ઓફ આ રીતે ફ્રેઝ વપરાયું. બેગર ડિસ્ક્રિપ્શન્સ. બેગર ડિસ્ક્રિપ્શન્સ એટલે વર્ણન કરવું અશક્ય હોવું. તો કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય ને એનું તમે નરેશન કરવા માગતા હોય તો એ ઇમ્પોસિબલ તમને લાગતું હોય, બરાબર, તેના માટે બેગર ડિસ્ક્રિપ્શન્સ એ ઇડિયમ્સ અહીંયા વપરાય.
હર એપાર્ટમેન્ટ વોઝ ઓફ બેગર ડિસ્ક્રિપ્શન્સ. તેણીનો જે અપાર્ટમેન્ટ હતો એ કેવો હતો, વર્ણન કરવાને એમ કે અશક્ય હતું, આપણે વર્ણન પણ ના કરી શકીએ. મેન્ડિકેન્સી સ્ક્વેર. મેન્ડિકેન્સી સ્ક્વેર એટલે કે જે લોકો ભિક્ષાવૃત્તિથી જીવતા હોય મિત્રો, તમે સ્ટ્રીટ ઉપર બેઠેલા બધા જે લોકો હશે એને આપણે શું કહીએ, ભિખારી લોકો. તો જે ભિક્ષા માગીને જીવતા હોય તો એ લોકો માટે આ વાક્ય વપરાય. મેન્ડિકેન્સી સ્ક્વેડ બેગ્ડ ઇન ધ સ્ટ્રીટ્સ. તો આ રીતે આ વાક્ય, આ રીતે એનો રૂઢિપ્રયોગ જે ફ્રેજ હશે આ રીતે આ વાક્યની અંદર મુકાશે. અ મેમોથ ટાસ્ક એટલે ખૂબ જ અઘરું કામ. ટુ પાસ એન આઈએએસ એક્ઝામિનેશન ઇઝ એ મેમોથ ટાસ્ક. તો આઈએએસ એક્ઝામિનેશન પાસ કરવી એ ખૂબ જ અઘરી છે. ટુ પાસ જીપીએસસી એક્ઝામિનેશન ઇઝ અ મેમોથ ટાસ્ક. તો જીપીએસસી એક્ઝામને પણ પાસ કરવી એ પણ અઘરું કામ છે. ટુ ફેન સમવન કોઈને પવન નાખવો. ધ સર્વન્ટ ફેન્ડ હિઝ માસ્ટર. નોકરે એના માસ્ટરને પવન નાખ્યો હતો. શોર્ટ ટેમ્પર્ડ એટલે જલ્દી ગુસ્સે થઈ જનાર. તો મિત્રો જો જે વ્યક્તિ જલ્દી ગુસ્સે થઈ જતી હોય એને શોર્ટ ટેમ્પર્ડ કહેવાય. એમને મેં આપણે રૂટીનમાં વાપરીએ આ રૂઢિપ્રયોગ. માય ફ્રેન્ડ ઇઝ શોર્ટ ટેમ્પર્ડ મેન. મારો મિત્ર એમ કે જલ્દી ગુસ્સે થઈ જનાર છે એમ કહો. ફોન્ડ ઓફ ના શોખીન હોવું. સી ઇઝ ફોન્ડ ઓફ ન્યૂ ક્લોથીસ. તેણીને નવા કપડાં પહેરવાનો શોખ છે. આઈ ડીડન્ટ નો યુ વેર સો ફોન્ડ ઓફ હોર્સીસ. મને ખબર જ નહોતી કે તમે ઘોડાઓના શોખીન છો. ધો સી ઇઝ લેડી સી ઇઝ વેરી ફોન્ડ ઓફ હન્ટિંગ. તેણીની એક છોકરી હોવા છતાંય, બરાબર, સ્ત્રી હોવા છતાંય તેણીની એમ કે શિકાર કરવાની શોખીન છે, શિકારનો એને શોખ છે. ડ્યુ ટુ એનો ગુજરાતી અર્થ નિયોગ્ય અને ની કારણે એ બંને થશે. હી એક્સપેક્ટેડ ઓલ ધ રિસ્પેક્ટ ડ્યુ ટુ અ બ્રાહ્મી. માય ફિટનેસ ઇઝ ડ્યુ ટુ રેગ્યુલર એક્સરસાઇઝ. તો અહીંયા જુઓ, હી એક્સપેક્ટેડ ઓલ ધ રિસ્પેક્ટ, એ બધું જ માન મેળવવાની અપેક્ષા રાખતો હતો. હી એક્સપેક્ટેડ બ્રાહ્મીણને યોગ્ય એમ કે બધી એક્સપેક્ટેશન્સ એ બધું માન એ મેળવવા માગતો હતો. તો મિત્રો આ જે વાક્ય રહ્યું એ તમારું ધ ચાઇલ્ડ, એ પ્રેમચંદ દ્વારા સ્ટોરી લખાયેલી એમાંથી લેવામાં આવેલું. માય ફિટનેસ ઇઝ ડ્યુ ટુ રેગ્યુલર એક્સરસાઇઝ. મારી ફિટનેસ શેના કારણે? નિયમિત કસરતને કારણે. સેન્ડ ફોર બોલાવવો. હી સેન્ડ ફોર હિઝ સર્વન્ટ. એની નેક્સ્ટમાં સેલ્ફ રિલાયન્સ. સેલ્ફ રિલાયન્સ એટલે આત્મનિર્ભર. તો જો મિત્રો આત્મનિર્ભર, ગાંધીજી શેમાં બિલીવ કરતા હતા? આત્મનિર્ભર, સેલ્ફ રિલાયન્સમાં માનતા હતા કે આપણે જે જાતે કામ કરો તમે, ઓકે, તો એના સેલ્ફ રિલાયન્સ કહેવાય. ગાંધીજી બિલીવ્ડ ઇન ધ પ્રિન્સિપલ ઓફ સેલ્ફ રિલાયન્સ. ગાંધીજી આત્મનિર્ભર જે સિદ્ધાંત કહેવાય એમાં એ માનતા હતા. એની નેક્સ્ટમાં જઈએ હવે. કમ્પ્લેન અબાઉટ, ના વિશે ફરિયાદ કરવી. હી નેવર કમ્પ્લેન્ડ અબાઉટ અધર સર્વન્ટ. એમ કે ક્યારેય બીજા નોકરોની ફરિયાદ કરતો નથી. આ વાક્ય પણ ધ ચાઇલ્ડ જે તમારો લેસન એમાંથી લેવામાં આવેલું. ડિસ્પોઝ ઓફ એટલે નિકાલ કરવો. આઈ વિશ્ડ ટુ ડિસ્પોઝ ઓફ હિમ રાઇટ ધેન. ટર્ન આઉટ એટલે કાઢી મૂકવો. સી વોઝ ટર્નેડ આઉટ ઓફ ધી ક્લાસ. તેણીને ક્લાસમાંથી કાઢી મૂકી હતી. ટુ મસ્ટર અપ એટલે ભેગું કરવું. હી મસ્ટર્ડ ઓફ હિઝ કરેજ ટુ ટોક ટુ હિઝ બોસ. તો અહીંયા આ રીતે એનો આ જે ઇડિયમ્સ વપરાયું મિત્રો એ આ રીતે એનો ઉપયોગ થશે. ટુ ગીવ સમવન અ બેડ નેમ એટલે કોઈનું નામ બદનામ કરવો. પીપલ હેડ ગીવન હર બેડ નેમ ફોર નથિંગ. એની નેક્સ્ટમાં ટુ ટેક ફોર ગ્રાન્ટેડ એટલે સ્વીકારી લેવું. વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ધેટ વુમન આર મીન્ટ ફોર ધી કિચન. બરાબર, તો અહીંયા પણ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ જે
ફ્રેજ વપરાયો એનો ઉપયોગ આ રીતે થશે વાક્યની અંદર. ટુ આસ્ક ફોર, માગણી કરવી. ધ એમ્પ્લોઈઝ આસ્કડ ફોર ધ ન્યૂ સ્કેલ્સ, તો બધા જે કર્મચારીઓ હતા એમને એમના નવા સ્કેલની માગણી કરી. ટુ કીપ અલુફ, અલગ રહેવું. ઇટ ઇઝ વાઇઝ ટુ કીપ અલુફ ફ્રોમ ધી બેડ કંપની, એમ કે ખરાબ સંગતિથી અલગ રહેવું એ એમ કે ડાપણ ભરેલું હોય એ સારું રહેશે એમ કહો. તો અહીંયા એ ટુ કીપ અલુફ અહીંયા એ રીતે ફ્રેજ વપરાયું. વેલ વિશર્સ એટલે શુભેચ્છકો. ઓલ માય વેલ વિશર્સ કેમ ટુ સી મી ઓફ, મારા બધા જ જે શુભેચ્છકો હતા એ એમ કે આવ્યા મને સી મી ઓફ એટલે મને વિદાય આપવા માટે. સર્ચ ફોર એટલે ની તપાસ કરવી. હી સર્ચડ ફોર ઇઝ લોસ્ટ ડોગ, તો તે એમ કે તેનો જે કૂતરો એને ગુમાવેલો હતો બરાબર એની શોધમાં એ નીકળ્યો હતો. હી સર્ચડ ફોર ઇઝ લોસ્ટ ડોગ. ટુ ટેક કેર ઓફ એટલે ની કાળજી લેવી. ધ મધર ટેક્સ કેર ઓફ હર ચિલ્ડ્રન, માતા એમ કે એના છોકરાઓની કાળજી લે છે. ટુ કીપ પેસ વિથ એટલે ની સાથે કદમ મિલાવવું. હી કુડ કીપ પેસ વિથ ધ ચેન્જિંગ વર્લ્ડ, બરાબર. તો જે ચેન્જિંગ વર્લ્ડ હોય જે પરિવર્તન થતું હોય એની સાથે એમ કે એ કદમ મિલાવી શકતો હતો અહીંયા, બરાબર. તમે કોઈ ચેન્જ કરવા માગતા હોય તો એની જોડે તમારે ટુ કીપ પેસ વિથ થવું પડે. યુઝડ ટુનો મેડમ મિત્રો વન ટાઈપ ઓફ મોડલ ઓક્ઝિલરીઝ પણ ગણાયા, અને અહીંયા એનો યુઝડ ટુ એ અહીંયા ફ્રેઝ તરીકે વપરાયું. ભૂતકાળની ટેવ, પાસ્ટ ટાઈમની કોઈ હેબિટ હોય અને એને તમારે બતાવવું હોય તો આ રીતે ફ્રેઝનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકો. હી યુઝડ ટુ સ્મોક હેવીલી, તેને ધૂમ્રપાન કરવાની એમ કે ભારે એમ કે એ એની ટેવ હતી. ટુ સી ઓફ એટલે વિદાય આપવી. આઈ વેન્ટ ટુ સી માય ફ્રેન્ડ ઓફ, હું મારા મિત્રને વિદાય આપવા ગયો હતો. વેલ ઓફ એટલે પૈસાદાર. માય ફ્રેન્ડ્સ આર ક્વાઇટ વેલ ઓફ, મારા મિત્રો એમ કે બહુ બધા પૈસાદાર છે. હવે જુઓ એની નેક્સ્ટમાં ટુ મેક અપ વન્સ માઇન્ડ, તો એનું આ રીતે થશે. હી મેડ અપ હિઝ માઇન્ડ ટુ બીકમ એન એડવોકેટ, તો અહીંયા મિત્રો એનો ગુજરાતી અર્થ થશે દ્રઢ નિર્ણય કરવો, બરાબર. દ્રઢ નિર્ણય કરવા તમે માગતા હોય તમારો ડિટર્મિંગ પાવર બતાવવો હોય તો આ ફ્રેઝનો ઉપયોગ થશે. હી મેડ ઓફ હિઝ માઇન્ડ એ તમારો 38 નંબરનો ફ્રેઝ રહેશે, બરાબર. હી મેડ ઓફ હિઝ માઇન્ડ ટુ બીકમ એન એડવોકેટ, એટલે કે એને એડવોકેટ બનવાનો દ્રઢ નિર્ણય કર્યો હતો. દ્રઢ નિર્ણય કરવો એવો થશે એનો અર્થ. ટુ ટેક કેર ઓફ એટલે ની કાળજી લેવી. વી શુડ ટેક કેર ઓફ અવર કેટલ, તો આ રીતે ટેક કેર ઓફનો ઉપયોગ થશે, ફ્રેઝનો ઉપયોગ થશે. અ સ્લીપ ઓફ ટંગ એટલે બોલવામાં થયેલ ભૂલ, તો અ સ્લીપ ઓફ ટંગ ઇઝ નોટ એક્સક્યુઝ, બરાબર. તો એને એ એક્સક્યુઝ એટલે કે અહીંયા એ સ્વીકારવામાં આવતું નથી. બોલવામાં થયેલ ભૂલ એ એક્સક્યુઝ નથી તમારો, બરાબર. તો અહીંયા એ રીતે એનો ઉપયોગ થશે આ રીતે. હવે 41માં જઈએ. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, તો જુઓ ઇન ઓર્ડર ટુનું તમારે વાક્ય બનાવવા હોય તો આ રીતે બનશે. વી ઈટ ઇન ઓર્ડર ટુ લાઈવ. વી ઈટ આપણે ખાઈએ છીએ, બરાબર. આપણે જમવાનું કરીએ, ખોરાક લઈએ આપણે તો કયા હેતુથી? જીવવા માટે. વી ઈટ ઇન ઓર્ડર ટુ લાઈવ, આપણે ખાઈએ છીએ જીવવા માટે. ધ પોલીસ રીચડ ધ બોમ્બે ઇન ઓર્ડર ટુ કેચ ધ ક્રિમિનલ, પોલીસ બોમ્બે પહોંચી હતી કયા હેતુથી? ટુ કેચ ધ ક્રિમિનલ, ગુનેગારને પકડવા માટે. સોનલ રીડ્સ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ, સોનલ દિવસ અને રાત એમ કે વાંચે છે, તો કયા હેતુથી વાંચે છે? ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે. તો અહીંયા મિત્રો તમારો જે યુનિટ 2 હતો એ અહીંયા પૂરો થાય છે. ટેક્સ્ટ બેઝડ વોકેબ્યુલરી, એના તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના થશે.
થેન્ક યુ.